તો વડોદરાના ડભોઈ સહિત રૂરલ વિસ્તારમાં વરસાદી માહોલ। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ બંધ કરાયો છે। 7 થી વધુ ગામડાઓમાં દેવ ડેમના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો આ રોડ રસ્તો બંધ થતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે, કેમ કે ત્યાં દેવ ડેમના પાણી ફરી વળ્યા છે। 7 જેટલા એવા ગામડાઓ છે જ્યાં પાણી ફરી વળતા સુરક્ષા સલામતીને ધ્યાનમાં રાખી વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈને વડોદરા જિલ્લાને રેડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને ઢાઢર નદી બી ઓવરફ્લો થઈ ગઈ। તેના સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે ડભોઈથી વડોદરા જે સ્ટેચ્યુવાળો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવે છે। પરંતુ મહત્વની વાત છે કે જે આ રાજલી ક્રોસિંગ જે આવેલું છે ત્યાં આગળ પણ આજુબાજુના વિસ્તારો છે, વિસ્તારોના પણ પાણી ફરી વળ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે ડભોઈ વડોદરા જે રોડ છે તે રોડને પણ બંધ કરી દેવામાં આવે છે। ત્યાં આગળ બેરિકેડ મારી દેવામાં આવે છે। ત્યાં પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી છે। મહત્વની વાત છે કે અહીંયા જે સ્ટેચ્યુથી વડોદરાવાળો જે રોડ છે તે 50,000થી લાખોની સંખ્યામાં વાહન વ્યવહાર જતો હોય છે, પરંતુ પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ છે અને બેરિકેડ મારી દેવામાં આવે છે, રસ્તો બંધ કરી દેવામાં આવે છે, કોઈ નિશ્ચિત બનાવ ના બને એની તકેદારી રાખવામાં આવી છે। પરંતુ મહત્વની વાત છે કે જે આજુબાજુના કાંઠાના વિસ્તારો છે તેને હાઇલાઇટ કરી દેવામાં આવે છે, જેમાં દંગીવાલા, પ્રયાગપુરા જેવા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે ઢાઢર નદીનું પાણી સીધું ભીલાપુર ગામમાં પણ પાણી ફરી વળવામાં આવે છે। પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ।